વાયરલ થયેલો હતો, જે બાબતે પોલીસ સ્ટેશન રજૂઆત કરવા લોકો આવેલા હતા, જેમને સમજાવટ કરવામાં આવી રહેલી હતી અને એ દરમિયાન જૂની ગળી દરમિયાન પથ્થરમારાનો બનાવ બનેલો. પોલીસ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગઈ અને તમામને પરિસ્થિતિ નિયંત્રણમાં કરી લેવામાં આવી હતી અને ત્યારબાદ સમગ્ર વિસ્તારમાં પોલીસે સઘન કોમ્બિંગ કરેલ છે અને સઘન પેટ્રોલિંગ રાખીને પરિસ્થિતિને નિયંત્રણમાં રાખેલ છે. આ બનાવ સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જે ઓબ્જેક્શનેબલ વિડીયોનો બનાવ છે એ સંદર્ભે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. જે રાયોટિંગનો બનાવ બનેલ છે એ સંદર્ભે પણ કાયદેસરની કાર્યવાહી કરીને એફઆઈઆર દાખલ કરવામાં આવી રહી છે અને અત્યાર સુધીમાં કુલ 50થી વધુ લોકોને ડિટેન કરવામાં આવેલ છે. કેટલી દાખલ કરાઈ છે? જે ઓબ્જેક્શનેબલ વિડીયો છે એની ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને જે રાયોટિંગનો બનાવ બનેલ છે તેની પણ ફરિયાદ દાખલ. જે ઓબ્જેક્શનેબલ વિડીયો સોશિયલ મીડિયામાં ગયેલો એના બાબતે રજૂઆત કરવા માટે લોકો પોલીસ સ્ટેશન પાસે આવેલા. અટક કરવામાં આવી છે એને આઈડેન્ટિફાઈ કરાયા, ડિટેન કરવામાં આવેલા છે. કુલ તમામ જે કાર્યવાહી થઈ છે પોલીસમાં એમાં 50થી વધારે લોકોને ડિટેન કરવામાં આવેલા છે. કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. તપાસ ચાલુ છે. વિગતવાર આપણે જણાવી શકીએ. વિડીયો વાયરલ થયેલો છે. ગોધરાનો વિડીયો જે છે એમાં કમેન્ટ કરતા આ મામલો બીજકેવી વાત છે એવું છે કે આ જે વિડીયો છે એ સ્થાનિક છે, અહીંના લોકલ છે, વડોદરા શહેરના લોકલ છે અને સ્થાનિક વિડીયો અહીંના સ્થાનિક લોકોમાં ફરતો થયો અને તેના બાબતે રજૂઆત કરવા માટે લોકો આવ્યા. એક મહિનામાં બીજી આ પ્રકારની ઘટના, હવે સંવેદનશીલતા કેટલી વધી રહી છે કારણ કે સોમવારથી નવરાત્રી શરૂ થઈ રહી છે. વડોદરા શહેર પોલીસ લોકોની સુરક્ષા માટે, સલામતી માટે હંમેશા તત્પર છે, હંમેશા તૈયાર છે. અમારી સંપૂર્ણ તૈયારી છે. કોઈ પણ તહેવાર હોય, ગણપતિ વિસર્જન હોય, ઈદ મિલાદનો તહેવાર હોય, આપ બધા જાણો છો, ખૂબ સારી રીતે શાંતિપૂર્વક રીતે પૂર્ણ થયેલ છે અને નવરાત્રિના તહેવાર બાબતે પણ પોલીસનું સઘન પેટ્રોલિંગ, સર્ચ અને ફૂટપાથ અને તમામ કાર્યવાહી અમારી ચાલુ છે અને નવરાત્રિનો તહેવાર પણ ખૂબ જ સારી રીતે શાંતિપૂર્વક ઉજવાશે એ માટે વડોદરા શહેર પોલીસની સંપૂર્ણ તૈયારી છે. સર, ઘટનામાં કેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે? પોલીસ કર્મીઓ પણ કોઈ ઈજાગ્રસ્ત થયા છે? ઈજાગ્રસ્ત થયા છે, એમની વિગતવાર માહિતી વિગતવાર આપને આપીશું. કેટલા પોલીસ કર્મીઓ ઘાયલ થયા છે? વિગતવાર માહિતી આપને આપીશું. બંદોબસ્ત હતો ત્યારે આ ઘટના બની ત્યારે પોલીસ અહીંયા જ્યારે લોકો આવ્યા હતા રજૂઆત કરવા ત્યારે પોલીસ હાજર હતી. ઘટનાસ્થળની વાત, ઘટનાસ્થળે જ્યારે પથ્થરમારો થયો ત્યારે કોઈ પોલીસ તાત્કાલિક ત્યાં અહીંયાથી પહોંચી ગઈ હતી અને વિસ્તારને તાત્કાલિક ઓર્ડર કરી લેવામાં આવ્યો. એસઆરપી પોઈન્ટ છે એવું જે રીતે માહિતી મળી રહી છે, પોઈન્ટ પણ આપેલો છે ત્યાં આગળ. જે બનાવ સ્થળ છે ત્યાંથી એસઆરપી પોઈન્ટ દૂર છે થોડો. એકચ્યુઅલ બનાવ સ્થળથી એસઆરપી પોઈન્ટ થોડો દૂર છે. પોલીસ તાત્કાલિક જ પહોંચી ગઈ હતી અને કાર્યવાહી કરવામાં સીસીટીવી પોઈન્ટ ચેક કરાશે. આ જે બનાવ છે, ગુનો છે, એની તમામ એંગલથી તપાસ ચાલી રહી છે. સાહેદોના નિવેદનો, આઈ વિટનેસીસના નિવેદનો, અન્ય સાહેદોના નિવેદનો, જે લોકોને ડિટેન કરવામાં આવ્યા છે એમના નિવેદનો, સીસીટીવી, તમામ ટેકનિકલ બાબતોથી તપાસ કરવામાં આવી રહી છે. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें